પાળિયાના હર્ષદપુર ગામે સતવારા સમાજના ખેડૂતોએ અનોખો વિરોધ દર્શાવ્યો। ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 45 વર્ષથી જમીન પર ખેડૂતો ખેતી કરી રહ્યા છે, જેના પર તેમનો માલિકોનો હક હોવાનો પણ દાવો કર્યો। તેમ છતાં પૂર્વ મંજૂરી વગર રેલવે લાઇન ખેતરમાંથી પસાર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેને લઈને 20 દિવસથી ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે। જેના ભાગરૂપે ખેડૂતોએ હનુમાન ચાલીસાનો પાઠ કરીને શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો। ખેડૂતોએ ગંભીર આક્ષેપો કર્યા। રેકોર્ડમાં પણ તેમની સંમતિ વિના ફેરફાર કરીને જમીનના અધિકાર છીનવવાનો પ્રયાસ કરાયો અને તંત્રને રજૂઆતો કરી છતાં પગલાં લેવાયા નથી, જેને લઈને ખેડૂતોએ તંત્ર સામે બાયો ચડાવ્યો છે। અમારી હકની જગ્યા છે, એમાં કોઈ પણ વળતર વગર એ લોકો જબરજસ્તી લાઈન નાખવા માંગે છે। આમાં સાથે વહીવટતંત્ર પણ સામેલ છે, જે ફૂલ રેલવે લાઈનને ટેકો આપે છે। આ સામે અમે 20 દિવસથી ઉપવાસ આંદોલનમાં ઉતર્યા છીએ। કોઈ પણ તંત્ર અમારી મુશ્કેલી કે જાણવા આવતું નથી। પોતાના રીતે જે મન ફાવે એમ પોતાના સર્વેયરથી જે નકશા બનાવી અને એવી રીતના નકશા બનાવ્યા છે કે એક સતવારા સમાજના ખેડૂતનો પોતાની ખેતીમાં ઉભેલું મકાન એ ખોટા નકશાથી પાડી અને ખેડૂતને નુકસાન કર્યું છે અને આવનારા સમયમાં લગભગ 200 જેટલા ખેડૂતોને આ એસઆર કંપની એ ખેડૂતોને નુકસાન કરવાની છે।